તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે અયોધ્યાની બજારમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ મંદિરના નિર્માણ બાદ અનેક બદલાવ થયા છે અને આ અવસરે અયોધ્યાના બજારોમાં રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે। ત્યારે દેશના વિવિધ ભાગોમાંથી આવનારા ભક્તો ખૂબ ઉત્સાહભેર રામ મંદિરની પ્રતિકૃતિ ખરીદી કરી રહ્યા છે। સાથે જ લોકોને રામના પ્રતીક સ્વરૂપે વહેંચવા પણ લઈ જઈ રહ્યા છે। તો ભગવાન રામ અને હનુમાનના પ્રતીક સ્વરૂપ અનેક પ્રતિકૃતિ લેવા લોકોમાં પડાપડી મચી છે। ત્યારે જુઓ અયોધ્યા નગરીમાં શું છે માહોલ। જો તમે અયોધ્યા આવશો તો તમારા ઘરે શું પરત લઈ જશો? અત્યારે અયોધ્યાના મંદિરના દર્શનની લોકોની ઇંતજારી છે ને એની વચ્ચે અત્યારે અયોધ્યાના માર્ગો પર અલગ અલગ વસ્તુ એવી છે કે જે ખરીદવા માટે લોકોની પડાપડી છે। એક તરફ જે સંપૂર્ણ મંદિર છે તેની જે રેપ્લિકા છે લોકો એ લઈ જવાનું પસંદ કરી રહ્યા છે। સીતારામજીના જે મૂર્તિ છે તેને લોકો પસંદ કરી રહ્યા છે। સાથે સાથે આ જે મંદિર છે એના કિચન પણ એટલા જ અત્યારે ટ્રેન્ડિંગ છે અયોધ્યામાં। આપ જુઓ આ આખું એક કિચન છે। આ જ પ્રકારે અલગ અલગ કિચન જે છે જય શ્રી રામના કિચન તમને મળી જશે બજારોમાં। સાથે સાથે હનુમાનજીની ગદાઓ પણ અહીં અત્યારે કિચન સ્વરૂપે તમને જોવા મળશે। કેટલાક લોકો અહીંયા છે એમની સાથે વાત કરવી છે। कहाँ से आए आप लोग? हम लोग आजमगढ़ से आए हैं। अच्छा, यहाँ पे क्या देखने को मिल रहा है अभी बाजार में? बाजार में बहुत बदलाव देखने को मिल रहा है। हम लोग कई बार आ चुके हैं और दिन प्रतिदिन यहाँ का स्वरूप बदलता हुआ दिख रहा है हम लोगों को। अच्छा, जरा इनके बारे में बताइए। ये सारी चीजें जो अभी यहाँ पर मिल रही, पहले लोग ताजमहल घर में रखना ले जाते थे, उसकी रेप्लिका ले जाते थे, एफिल टावर ले जाते थे, लेकिन आजकल ये मंदिर राम मंदिर ट्रेंडिंग है। क्या कहेंगे आप? हाँ हाँ राम मंदिर ले जाएंगे घर? अरे बिल्कुल ले जाएंगे। मेरे सनातन धर्म का यहाँ से प्रारंभ जो विश्व में जो हमारा डंका बजाने का जो काम मोदी जी ने किया है तो हम ये जाकर अपने घर घर नहीं गांव में बांटेंगे भी यहाँ से। अच्छा, क्योंकि ये राम जी जो है हमारे आराध्य हैं। हम उनको मतलब इतने दिनों से संघर्ष के बाद 500 संघर्ष के बाद आज यहाँ जन्मभूमि आए हैं और मतलब धन्य हो गया कि हमारे जीवन में ही ये राम का मंदिर बन रहा है और यहाँ पे इतने कार्य हो रहे हैं। देखने के बाद लगता है कि अब ये तो पूरा विश्व जो है हिंदूमय हो जाएगा, राममय हो जाएगा। हम लोग बहुत बहुत धन्य बड़े प्रसन्नचित हैं। यहाँ की दुकानें मैं देख रहा हूँ, लोग जो सजा के बैठे हैं, ये मंदिर, ये जो राम जी का किचन जो भी सामान है हम कुछ न कुछ ले जाएंगे और लोगों को वहाँ पर देंगे कि हम राम जन्मभूमि से आए हैं और दे रहे हैं। सबसे ज्यादा कौन सी चीज आपको पसंद आई यहाँ पर आपने जो देखा उसमें से? राम मंदिर सबसे अच्छा लगा। अच्छा, तो वो ले जाएंगे राम मंदिर यहाँ से? जी बिल्कुल बिल्कुल ले जाएंगे जी। તો રામ મંદિરના દર્શન કરવા તો લોકો આવી રહ્યા છે, સાથે સાથે રામ મંદિરને પણ લોકો સાથે લઈ જઈ રહ્યા છે। આપ જુઓ આ એ રામ મંદિરની રેપ્લિકા છે જેને લોકો ઘરમાં અને આજુબાજુ લોકોને પહોંચાડવા માટે અત્યારે મોટી સંખ્યામાં બજારોમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા ધામ।